વાત કરીએ ગૃહમંત્રીના વરઘોડાના નિવેદન બાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે। રાજકોટ પોલીસે રિક્ષા ચાલક આરોપીનો વરઘોડો કાઢ્યો છે। મારામારીના આરોપી સાકિર ખાન પઠાણનો વરઘોડો કાઢવામાં આવ્યો। સાકિરે ખત્રીવાડમાં યુવક પર છરીથી હુમલો કર્યો હતો। રસ્તા પરથી પસાર થવા મુદ્દે દાદાગીરી કરી હતી। બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી। ત્યારબાદ પોલીસે હવે કાર્યવાહી કરી છે અને જાહેર રસ્તા ઉપર આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો। ગૃહ રાજ્યમંત્રીએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે આરોપીઓ ન માને તો જાહેર રસ્તા ઉપર ફેરવો, તેમનો વરઘોડો કાઢો તો કાયદાનું ભાન કરાવો તેવી વાત ગૃહ રાજ્યમંત્રીએ કરી હતી। ત્યારે હવે કાયદાનું પાલન થતું જોવા મળી રહ્યું છે અને જે આરોપી હતો તેનો વરઘોડો સુરતના રસ્તા ઉપર કાઢવામાં આવ્યો। રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા મારામારીના આરોપી સાકિર ખાન પઠાણનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। તો સાકિર ખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દીપાંકર બંગાળી નામના વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા હતા। રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી થઈ હતી। રિક્ષા અહીંયાથી પસાર નહીં થાય તે વાતને લઈને બોલાચાલીને ત્યારબાદ મારામારી થઈ હતી। આરોપીઓની સામે શહેર પોલીસે આખરી કાર્યવાહી કરી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રકારે નિવેદન આપ્યું હતું કે આરોપીઓ છે તેને બક્ષવામાં નહીં આવે, સરઘસ કાઢવામાં જ આવશે અને ગઈકાલે રાજકોટના ખત્રીવાડ વિસ્તારની અંદર એક રિક્ષા ચાલકે જનૂનપૂર્વક એક નિર્દોષ વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો હતો। આ આરોપીને હવે પકડી લેવામાં આવ્યો છે। આરોપી હાથ જોડીને અત્યારે વિસ્તારની અંદર ફરી રહ્યો છે। કોઠારિયા નાકા વિસ્તારની અંદર આરોપીને એ ડિવિઝન પોલીસ છે તે લાવી છે અને તેનો વરઘોડો છે તે અત્યારે નીકળી રહ્યો છે। જોઈ શકાય છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદ્રઢ કરવા માટે અને આરોપીઓ છે એને નશ્યત કરવા માટે ગુજરાત પોલીસ એક નવતર પ્રયોગ કરી રહી છે। રાજકોટ પોલીસ છે એ આરોપી છે તેને અત્યારે સરઘસ કાઢી રહી છે। શહેરના કોઠારિયા નાકા વિસ્તારથી ખત્રીવાડ વિસ્તાર છે ત્યાં આ આરોપી છે તેને લઈ જવામાં આવશે, કારણ કે જે વિસ્તાર ખત્રીવાડ છે એ ખત્રીવાડની અંદર અત્યારે આ આરોપીએ ગઈકાલે આતંક મચાવ્યો હતો। રિક્ષા ચાલકે છરી વડે કારીગર છે તેના ઉપર હુમલો કર્યો હતો અને આરોપીના સીધા દ્રશ્યો છે તે ચાલી પણ નથી શકતો। જે પ્રકારની આ સ્થિતિ છે તમે જોઈ શકો છો। આરોપી છે તેનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। કોઠારિયા નાકા વિસ્તાર છે એના માટે અમે લોકો લઈ જઈએ છીએ એવું છે। ચોક્કસથી આ દ્રશ્યો છે કે આરોપી છે ગૃહમંત્રીએ પણ કહ્યું હતું કે કાયદો છે એની સ્થિતિ મજબૂત બનાવવામાં આવશે, આરોપીને છોડવામાં નહીં આવે। હા, બસ આમ જે પબ્લિક છે એના સુધી અમારો મેસેજ એ જ છે, ભાઈ કાયદો કાયદાનું કામ કરશે। કોઈ પણ કાયદો છે હાથમાં ન લે અને કોઈ પણ છે એ કાયદો જો હાથમાં લેશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવું છે। બિલકુલ, તો કડકમાં કડક કાર્યવાહી છે એનો દાખલો બેસાડવા માટે રાજકોટ પોલીસ છે એ આરોપીઓનું સરઘસ કાઢી રહી છે। જોઈ શકો છો શહેર પોલીસ આરોપીને લઈ જઈ રહી છે અને આરોપીને પણ હવે અહેસાસ થતો હોય તેવું લાગી રહ્યું છે કે આરોપીએ જે ભૂલ કરી હતી, કાયદો હાથમાં લેવાની કોશિશ કરી હતી, ગઈકાલે છરી વડે એક નિર્દોષ વ્યક્તિ ઉપર હુમલો કરીને તેને ઈજા પહોંચાડવાની કોશિશ કરી, એક ગંભીર ગુનો આચર્યો હતો અને આ ગંભીર ગુનો આચરનાર આરોપી છે તેની સામે હવે કડક હાથે પોલીસ કાર્યવાહી કરી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો ન માત્ર રાજકોટ પરંતુ આખા ગુજરાતમાં જે લોકો કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરશે તેમના સાથે આવું થઈ શકે છે। કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે હવે પોલીસ મેદાને ઉતરી ગઈ છે। આપેલો દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય। કે રાજ્યના નાગરિકોને, સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ भी પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે એના વરઘોડા તો જરૂરથી